ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં એક નવો પોઈન્ટ શરૂ કરીએ છીએ કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો એના ઉપર કેટલું ટોર્ક લાગતું હશે. બરાબર. તો આ થિયરી સમજવા માટે આપણે આગળ જે થિયરીઓ ભણી ગયેલા છીએ, જે કોન્સેપ્ટ ભણી ગયેલા છીએ, એ કોન્સેપ્ટને એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ. મિત્રો, આપણે આગળ એવું ભણી ગયેલા છીએ કે કોઈ ધન વિદ્યુત ભાર હોય, બિંદુવત ધન વિદ્યુત ભાર હોય, માની લો કે Q જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર છે. આ બિંદુવત ધન વિદ્યુત ભારનું જો વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો આનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ જતી દિશામાં હોય છે. એ આપણને ખબર છે. કોઈ પણ બિંદુવત ધન વિદ્યુત ભાર તમે લઈ લો તો આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો હંમેશા બહાર તરફ જતી દિશામાં મળશે. હવે આ જે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હતું એના અવકાશમાં, એટલે કે જેટલા સુધી વિદ્યુત ક્ષેત્ર પ્રસરેલું છે એના જ અવકાશમાં તમે કોઈ એક બીજો બિંદુવત વિદ્યુત ભાર લઈ લો અને એ પણ ધન વિદ્યુત ભાર લઈ લો. જો આ Q વિદ્યુત ભારના અવકાશમાં હું કોઈ બીજો બિંદુવત ધન વિદ્યુત ભાર લઈ લઉં તો સ્વાભાવિક છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, આ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે એ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં આ સ્મોલ q વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. મેં તમને પહેલા પણ કીધું હતું કે જો કોઈ બિંદુવત વિદ્યુત ભાર ધન હોય, એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં હોય અને આ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં, એટલે કે એના જ અવકાશમાં તમે કોઈ ધન વિદ્યુત ભાર લાવી દો તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ, એટલે આવી દિશામાં, તો આ ધન વિદ્યુત ભાર ઉપર આવી દિશામાં બળ લાગશે. બરાબર. સૂત્ર પણ જાણતા હતા કે ભાઈ F બરાબર K સ્મોલ q કેપિટલ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર જો r હોય તો ભાગ્યા r². આ સૂત્ર અનુસાર આ પ્લસ q વિદ્યુત ભાર ઉપર બળ લાગતું હશે. માની લો કે જે પ્લસ q વિદ્યુત ભાર છે એના બદલે આપણે અહીંયા આગળ માઇનસ q વિદ્યુત ભાર લઈ લઈએ, એટલે કે ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ. તો ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર હતું એના અવકાશમાં, એના વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં તમે કોઈ ઋણ વિદ્યુત ભાર લાવી દેશો તો આ ઋણ વિદ્યુત ભાર ઉપર ધન અને ઋણ વચ્ચે આકર્ષણની દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આવી દિશામાં બળ લાગશે. એ આપણે જાણીએ છીએ. બરાબર. ટૂંકમાં આપણે એટલું સમજી શકીએ કે કોઈ ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. બરાબર. અને આ બળ એ બંને વચ્ચેના, બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર ઉપર આધાર રાખશે. વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો આ પોઈન્ટ આપણે સમજ્યા હતા. હવે આપણે માની લો કે હું એમ કહું કે આપણે ધન વિદ્યુત ભારની વાત કરીએ. ધારો કે અહીંયા આગળ બિંદુવત વિદ્યુત ભાર તરીકે હું ધન વિદ્યુત ભાર લઈ લઉં છું. આ જગ્યાએ સ્મોલ q વિદ્યુત ભાર આપણે ધન લઈ લઈએ તો સ્વાભાવિક છે કે આવી દિશામાં બળ લાગશે F. ઓકે. હવે ધારો કે આપણે એવું કરીએ કે જે આ ધન q વિદ્યુત ભાર હતો સ્મોલ q, બરાબર, એને આપણે એનું સ્થાન બદલી કાઢીએ. એટલે પહેલા આ જગ્યાએ રાખ્યું હતું, આપણે બળ નોંધ્યું, પછી આ વિદ્યુત ભારના આપણે આ જગ્યાએ લઈ ગયા પ્લસ q, પછી બળ નોંધ્યું, આ જ વિદ્યુત ભારને પાછા અંદર નજીક લાયા, પછી બળ નોંધ્યું. તો દરેક કન્ડિશન વખતના અલગ અલગ સ્થાનના આપણે બળ નોંધ્યા. તો આના ઉપરથી આપણને એટલી ખબર પડી ગઈ કે જેમ જેમ બિંદુવત વિદ્યુત ભારથી આ સ્મોલ q વિદ્યુત ભાર એનું અંતર વધી જશે, જેટલું અંતર વધારે તો અંતર જેટલું વધારે થશે એટલું બળની કિંમત ઘટશે. બરાબર. અથવા તો ધન q વિદ્યુત ભારથી સ્મોલ q વિદ્યુત ભારનું અંતર જેટલું ઓછું, એટલે આની સાપેક્ષમાં આનાથી અંતર ઓછું છે, અને જેટલું અંતર ઓછું એટલું બળની કિંમત વધારે. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના નજીકના અવકાશમાં તમે કોઈ બિંદુવત વિદ્યુત ભાર રાખો તો એના ઉપર લાગતું બળ વધારે હશે. કેમ વધારે હોય છે? કારણ કે નજીકના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. ખબર છે ને? જો નજીકના ભાગમાં તમે કોઈ એક વર્તુળ જેવો ભાગ દોરો, નજીકમાં તમે કોઈ વર્તુળ જેવો ભાગ દોરશો તો આ વર્તુળ જેવા ભાગમાં ક્ષેત્ર રેખાઓ નજીક આવેલી છે, એટલે કે એમનું અંતર ઓછું છે. અંતર ઓછું હોવાને લીધે વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે. પણ જ્યારે દૂરના ભાગમાં તમે જાઓ છો, દૂરના ભાગનું તમે વર્તુળ વિચારો તો દૂરના ભાગના વર્તુળમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જો
વધારે છે અને ક્ષેત્ર રેખાઓ અંતર વધારે હોય તો છૂટી છૂટી કહેવાય, છૂટી છૂટી કહેવાય તો પ્રબળતા એની ઓછી હોય. તો નજીકના ભાગની અંદર વર્તુળ વિચારીએ તો એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે, માટે બળ વધી જાય. દૂરના ભાગના વર્તુળની જો વિચાર કરીએ તો દૂરના ભાગનું જે વર્તુળ છે એ ધન વિદ્યુત ભારથી થોડું દૂર છે, ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, માટે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. તો આ ભાગમાં લાગતા બળો પણ નિર્બળ હોવાના છે. ક્લિયર? માની લો કે કોઈ વિદ્યુત ભાર હું આ જગ્યાએ રાખું છું. આપણે ઉધારી લઈએ કે કોઈ વિદ્યુત ભાર આ જગ્યાએ છે +q, અને બીજો આવો જ આટલા જ મૂલ્યનો અને ધન વિદ્યુત ભાર આ જગ્યાએ રાખું છું +q. બે અલગ અલગ વિદ્યુત ભાર છે પણ બંનેના મૂલ્યો સમાન છે અને બંને સમાન છે, એટલે કે સજાતીય છે, બંને ધન ધન છે. હવે આ બંને વિદ્યુત ભારને ધન q વિદ્યુત ભારથી એક સરખા અંતરે બંને વિદ્યુત ભારને રાખું છું. તો આ બંને ઉપર લાગતું બળ કેવું હશે? તો જો ધન q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ચારે બાજુ જે પ્રસરે છે એના કેન્દ્રથી આ બંને વિદ્યુત ભારનું અંતર સમાન, એટલે r ની કિંમત સમાન છે. r ની કિંમત સમાન હોય તો બળની કિંમત પણ સમાન થાય. એનો મતલબ આ બંને ઉપર લાગતું જે બળ છે એ પણ કેવું થશે? સમાન થશે. ક્લિયર? એટલે કે કેન્દ્રથી વિદ્યુત ભારના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુએ મૂકેલા ધન વિદ્યુત ભાર અથવા તો ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ હંમેશા સમાન થાય. બરાબર? માની લો કે આ ઋણ વિદ્યુત ભાર છે. ઓકે, આ ઋણ વિદ્યુત ભાર, તો એના ઉપર લાગતું બળ આવી દિશામાં થશે. આ ઋણ વિદ્યુત ભાર વિચારી લઈએ, આ ધન વિદ્યુત ભાર વિચારી લઈએ. ટૂંકમાં આને વિદ્યુત ડાયપોલ તરીકે વિચારી લઈએ. તો વિદ્યુત ડાયપોલ વિચારો તો વિદ્યુત ડાયપોલનો આ ધન વિદ્યુત ભાર, વિદ્યુત ડાયપોલનો આ ઋણ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર બંને આ વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલા છે. તો આનું આ દિશામાં જેટલું બળ લાગશે એટલું જ આનું આ દિશામાં લાગવાનું છે. તો બંનેના બળો સમાન થશે. તો પરિણામી બળ આના અંદર કેવું થશે? ડાયપોલમાં 0 થશે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કોઈ બિંદુએ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રસરતું હોય તો એનાથી ત્રિજ્યાવર્તી દિશામાં સમાન અંતરે આવેલા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમાન થાય, માટે વિદ્યુત બળ પણ સમાન થાય છે. બરાબર? તો આપણે આ એક બેઝિક પોઈન્ટ સમજ્યા હતા. હવે એના પરથી આપણે આપણી થિયરી શરૂ કરીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું? હવે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ખબર પડી ગઈ કે કોઈ એક ધન વિદ્યુત ભારથી સમાન અંતર. તો માની લો કે આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આગળ એક સમાન વિદ્યુત ક્ષેત્ર નીકળે છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર નીકળતું હશે એનો મતલબ શું હશે કે ભાઈ આ બાજુ કોઈ એક એવી પ્લેટ મૂકેલી હશે કે જેના ઉપર ફક્ત ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે. ઓકે, એવું વિચારી લઈએ. આ બાજુ ધારો કે એક ઋણ પ્લેટ હશે કે જેના ઉપર ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે. આ ઋણ પ્લેટ છે. હવે વિચારો ધન અને ઋણ બંને પ્લેટ એટલે બંને વિદ્યુત ભારિત પ્લેટો થઈ ગઈ. તો ધન પ્લેટમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, ઋણ પ્લેટમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં. તો ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફની દિશામાં આપણને આવી દિશામાં મળ્યું. હવે માની લો કે હું આ જે સમાન વિદ્યુત ક્ષેત્ર હતું આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલ મૂકવાનો છે. તો આપણે એક ડાયપોલ લઈ લઈએ -q અને +q વિદ્યુત ભાર વાળો. તો અહીંયા આગળ એક ડાયપોલ લઈ લીધા. બંને વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે. ડાયપોલ ખબર છે કે ડાયપોલ એટલે શું? કે બંને સમાન પરંતુ વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ડાયપોલ મૂકી દીધું છે સમાન પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં. હવે આ ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું થશે. ઓકે, હવે આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? તો ખબર છે કે ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં હોય છે. તો તમને ડાયપોલ મોમેન્ટ ઋણમાંથી ધન તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં જતી દેખાશે. હવે ધ્યાન રાખો મિત્રો કે આપણે વિદ્યુત ડાયપોલને એવી રીતે મૂક્યો છે કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતો હોય. આપણે ડાયપોલના આમ વિદ્યુત ક્ષેત્ર આમ છે, આપણે ડાયપોલને
આ જે વિદ્યુત ક્ષેત્ર છે એટલે થોડો આવી રીતે ત્રાસો મૂકેલો છે કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવતો હોય. આવી સ્થિતિમાં વિદ્યુત ડાયપોલ પડ્યો છે. હવે મારે આ સ્થિતિમાં જે વિદ્યુત ડાયપોલ પડ્યો એના ઉપર લાગતું ટોર્ક શોધવું છે. તો ટોર્ક શોધવા માટે આપણે એવું વિચારીએ કે આ જે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો હતા, આ બંને વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રમાં પડેલા હતા, સમાન પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં પડ્યા હતા. હવે સ્વાભાવિક છે કે કોઈ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં પડ્યો હોય તો એ વિદ્યુત ભાર ઉપર બળ લાગવાનું છે. તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે તો એનું બળ કઈ દિશામાં હશે? તો ધન વિદ્યુત ભાર છે માટે એનું બળ હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આપણે એને F+ તરીકે ઓળખીએ, બરાબર પ્લસ Q × E. આવી દિશામાં હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે ઋણ વિદ્યુત ભાર એ પણ વિદ્યુત ક્ષેત્રમાં પડેલો છે, પણ ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો આવી દિશામાં બળ લાગશે F- બરાબર -Q × E જેટલું. તો બંને વિદ્યુત ભાર ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે બીજો પોઈન્ટ સમજીએ. ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, આ બંને વિદ્યુત ભારો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે માટે બંને વિદ્યુત ભાર ઉપર લાગતા બળો પણ સમાન જ થશે. મેં હમણાં સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરી કે બંને વિદ્યુત ભારો એ સમાન પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય તો આ બંને ઉપર લાગતા બળો પણ સમાન થશે. તો આ ડાયપોલનું પરિણામી બળ કેટલું થાય? તો વિચારો કે ભાઈ આ બળ છે આ દિશામાં F+, આ બળ છે આ દિશામાં F-. હવે બંનેનું પરિણામી એટલે બંનેનો સરવાળો, તો સદિશ F+ પ્લસ સદિશ F-, તો બંનેનો સરવાળો કરીશું તો પરિણામી શું થશે? 0 થશે. તો ટૂંકમાં આપણે વિચારી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકો છો તો ડાયપોલના બે અલગ અલગ ધ્રુવો એટલે કે એક ધન અને એક ઋણ બંને અલગ અલગ ધ્રુવોના લીધે ડાયપોલ ઉપર અલગ અલગ દિશામાં પરંતુ વિરુદ્ધ તરફના બળો લાગે છે. બંને સમાન મૂલ્યના હોવાથી આ જે ડાયપોલ છે એના ઉપરનું પરિણામી બળ કેવું થશે? 0 થશે. તો આટલી વિગત પહેલા આપણે અંદર દર્શાવી દઈએ. તો વિગતમાં આપણે એવું દર્શાવીએ, અહીં એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. ઓકે. હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલ ઉપર બે પ્રકારના બળો લાગે છે આપણે જાણીએ છીએ. તો દર્શાવીએ કે +Q વિદ્યુત ભાર પર લાગતું બળ F+ બરાબર શું થશે? +Q × E સમીકરણ 1. એ જ રીતે -Q વિદ્યુત ભાર પર લાગતું બળ એને આપણે દર્શાવીએ F- બરાબર -Q × E સમીકરણ 2. તો બંને વિદ્યુત ભારના આપણે અલગ અલગ બળ શોધી કાઢીએ. તો આ ડાયપોલ ઉપરનું પરિણામી બળ કેટલું થશે? તો લખી શકીએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પરનું પરિણામી બળ જેને આપણે કહીએ F. F બરાબર થશે F+ પ્લસ F-. ચલો તો આપણે F+ પ્લસ F- કરો તો આ થશે +Q × E માઇનસ, કારણ કે પ્લસ છે આ માઇનસ તો માઇનસ પ્લસ માઇનસ Q × E. તો પરિણામી બળ કેવું થશે? 0. તો ડાયપોલ ઉપરનું પરિણામી બળ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. ખ્યાલ આવી ગયો? ડાયપોલ ઉપર પરિણામી બળ કેમ 0 થાય છે? કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે સમાન બળ લાગે, બરાબર. અને સમાન બળ તો પણ બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના છે તો વિરુદ્ધ દિશામાં લાગશે અને પરિણામી અસર કરો તો 0 થાય. એનો મતલબ એ થાય કે જો કોઈ પદાર્થ ઉપર પરિણામી બળ લાગતું હોય, હું એમ કહું હું અહીંયા આગળ ઊભો છું
હવે મને આ દિશામાંથી એક પરિણામી આ દિશામાંથી બળ લાગે છે, તો સ્વાભાવિક છે કે આ દિશામાંથી લાગશે તો હું આમ ખસીશ, અથવા તો આ દિશામાંથી બળ લાગશે તો હું આમ ખસીશ. પણ આ દિશામાંનું ને આ દિશામાંનું બંને બળ સમાન હશે તો હું કઈ દિશામાં જઈશ? એ જ દિશામાં ઊભો રહીશ. કારણ કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર પરિણામી બળ શૂન્ય થાય છે ત્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાં રહી જાય છે. એનો મતલબ એ રેખીય ગતિ કરતો નથી. તો આમ કહી શકાય કે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પરિણામી બળ શૂન્ય થવાને લીધે ડાયપોલ રેખીય ગતિ કરતો નથી. તો અહીંયા લખી શકીએ therefore ડાયપોલ રેખીય ગતિ કરતો નથી, કારણ કે પરિણામી બળ શૂન્ય થાય. જો બળ લાગે તો કોઈ રેખામાં ગતિ કરે, પણ બળ જ ના લાગે તો કોઈની રેખીય ગતિ થશે નહીં થાય. તો ડાયપોલ ઉપરનું પરિણામી બળ શૂન્ય થયું. શું આ ડાયપોલ ઉપર પરિણામી કોઈ ટોર્ક મળતું હશે? સમજીએ. તો ટોર્ક સમજવા માટે આપણે વિચારીએ. ટોર્ક આપણે ચાકગતિ ચેપ્ટરની અંદર પણ જોયેલું છે કે ટોર્ક ક્યારે લાગશે. તો જો અહીંયા આગળ કે આ બળ આ દિશામાં લાગે છે, જેની તમે કાર્યરેખા જુઓ, જેની કાર્યરેખા જોશો તો આવી દિશામાં, એટલે કે આવી દિશામાંથી આવેલું હશે અને આમ જાય છે કે આવી દિશામાંનું બળ લાગે છે. હવે આ બળ જુઓ આવી દિશામાં છે, તેના પાછળ તરફ લંબાવો તો એની કાર્યરેખા આવી રીતે મળે. હવે બંનેની કાર્યરેખાઓ અલગ અલગ છે, એટલે કે એકની કાર્યરેખા આમ જાય છે અને બીજાની ઉપરથી જાય છે. માની લો કે ડાયપોલ આવી રીતનું હોય, -q આ જગ્યાએ +q, આનું બળ આ દિશામાં, આનું બળ છે ધારો કે આ દિશામાં, અને આની કાર્યરેખા લંબાવું અને આમ જાય, આની કાર્યરેખા લંબાવું આમ જાય, તો બંનેની કાર્યરેખાઓ જો ભેગી થતી હોય તો કહી શકાય કે આ ડાયપોલ ઉપર કોઈ ટોર્ક લાગે નહીં. ટોર્ક લાગવા માટે બંને બળોની કાર્યરેખાઓ જુદી જુદી હોવી જોઈએ. તો અહીંયા આપણને દેખાય છે કે બંને બળો, આ જે બંને બળો છે એની કાર્યરેખાઓ જુદી જુદી છે. તો સ્વાભાવિક છે કે આ બંને બળોના લીધે ડાયપોલ ઉપર કોઈ ટોર્ક લાગતું હશે. તો એ પોઈન્ટ આપણે અહીંયા દર્શાવી શકીએ કે અહીં ડાયપોલના બંને વિદ્યુત ભારો પર લાગતા બળની કાર્યરેખા જુદી જુદી હોવાથી ડાયપોલ પર પરિણામી ટોર્ક લાગે છે. તો ડાયપોલ ઉપર પરિણામી ટોર્ક લાગશે તો સીધું જ આપણે ડાયપોલ ઉપરનું પરિણામી ટોર્ક સમજી શકીએ. તો યાદ રાખો કે જ્યારે કોઈ પણ ડાયપોલ હોય, આ ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય અને આ ડાયપોલ ઉપર જો અલગ અલગ દિશામાં જો બળ લાગતા હોય તો આ જે બળ છે એ બળની કાર્યરેખાઓ તમારે જોવાની. જો બંને બળોની કાર્યરેખાઓ અલગ અલગ પ્રકારની હોય, બંને બળોની કાર્યરેખાઓ જો જુદી જુદી હોય તો કહી શકાય કે ડાયપોલ ઉપર પરિણામી ટોર્ક લાગતું હશે. તો દેખાય છે કે આ બળની કાર્યરેખા આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, તો કોઈ જગ્યાએ બંને મળતા નથી, માટે કાર્યરેખાઓ જુદી જુદી છે, તો આના ઉપર ટોર્ક લાગશે. તો ચલો, તો ટોર્ક શોધવું છે તો ટોર્ક કેવી રીતે શોધીએ? ટોર્કનું સૂત્ર શું? તો ડાયપોલ પર લાગતું ટોર્ક. હવે ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શોધવા માટે આપણે રચનામાં થોડો ફેરફાર કરીએ. આ જે નીચેનો -q વિદ્યુત ભારનું જે બળ છે એ બળની કાર્યરેખા જે પાછળ લંબાઈ, આ કાર્યરેખાનું બીજું જે બળ રહ્યું એની જે કાર્યરેખા હતી બંને વચ્ચેનું લંબ અંતર આપણે લઈ લઈએ. લંબ અંતર કેમ લઈશું? કારણ કે આપણે ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ટોર્ક બરાબર ચાક ગતિના સૂત્રમાં આવી ગયું. તો બળની ચાપ માત્રા પણ કહેવાય, અથવા તો સૂત્ર આવી રીતે છે કે ટોર્ક બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તમે ચાક ગતિમાં આવું સૂત્ર ભણ્યા હતા કે ટોર્ક બરાબર બળ ગુણ્યા બળની કાર્યરેખાનું
ઉગમ બિંદુથી લંબ અંતર, કારણ કે ત્યાં એક જ બળની વાત કરતા હતા આપણે. જ્યારે અહીંયા આગળ બે બળો લાગે છે તો બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, તો એક બળ આ રીતે, બીજું બળ આવી રીતે, બંને વચ્ચેનું લંબ અંતર ધારો કે આપણે એને સ્મોલ એલ સંજ્ઞાથી દર્શાવી દઈએ. બંને વચ્ચેનું લંબ અંતર સ્મોલ એલ છે એવું વિચારી લઈએ. બરાબર. તો અંદર કિંમત મૂકીએ. બળનું મૂલ્ય, હવે આનું બળ F+ આનું બળ F+, બંનેના મૂલ્યો જોશો તો સમાન જ છે, તો ધારો કે આપણે બળનું મૂલ્ય F તરીકે દર્શાવી દઈએ. F ગુણ્યા F+ કે F- અલગ અલગ નહીં, બંનેના મૂલ્યો સમાન છે તો સમાન મૂલ્ય તરીકે આપણે F લઈ લઈએ. F ગુણ્યા બે બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, આ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર જેને આપણે L સંજ્ઞાથી દર્શાવેલા છે તો L મૂકી દઈએ. હવે બળનું મૂલ્ય, F નું મૂલ્ય જો બંનેના મૂલ્યો જો Q * E છે તો બંનેના મૂલ્યો થશે Q * E, સમાન મૂલ્યો છે, ગુણ્યા L એ આપણે ધારેલી સંજ્ઞા છે તો એના બરાબર કઈ કિંમત મૂકી દઈએ તો શું થશે? તો અહીંયા તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. જો કાટકોણ ત્રિકોણમાં ખૂણો θ આપી દીધેલો છે, તમારે L ની કિંમત કાઢવી છે એટલે ખૂણાની સામેની કિંમત તમારે મૂકવી છે, અને સાથે સાથે તમને કાટકોણ ત્રિકોણનો કર્ણ 2a જેટલો આપી દીધો. તો કર્ણ 2a જેટલો આપ્યો છે, ખૂણાની સામેની બાજુ શોધવી છે તો sin θ ના સૂત્રનો ઉપયોગ કરીએ. તો sin θ બરાબર સામેની બાજુ એટલે L ભાગ્યા કર્ણ એટલે 2a, તો L બરાબર 2a sin θ થશે. તો L બરાબર આપણે કઈ કિંમત મૂકીએ? ગુણ્યા 2a sin θ. તમારે બાજુમાં લખવું હોય તો તમે લખી શકો આવી રીતે, કે કેવી રીતે કિંમત લાયા, તો આમ લખી શકો કે sin θ બરાબર L/2a, therefore L બરાબર 2a sin θ. ક્લિયર? આમ પણ તમે આને ભેગું પણ વાંચી શકો. ટોર્ક માટેની સંજ્ઞા ટાઉ છે, ટોર્કની સંજ્ઞા જે છે એ ટાઉ સંજ્ઞા છે. બરાબર. હવે ટાઉ બરાબર આમ જો કે Q E 2a sin θ, therefore ટાઉ બરાબર, હવે અહીંયા જો 2a * Q અથવા તો Q * 2a, એના બરાબર શું લખાય? Q * 2a, તો બરાબર થશે P, કારણ કે P નું સૂત્ર શું છે? P એટલે ડાયપોલ મોમેન્ટ, અને ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2a થાય. તો Q * 2a બરાબર આપણે P લઈ લઈએ, તો લખી દઈએ P. ઓકે, આ E હતા જ, અને sin θ. હવે વિચારીએ કે P E sin θ શું છે? કે P એટલે શું? ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટ જો આ દિશામાં છે, માઈનસ થી પ્લસ તરફ આવી દિશામાં જતી દિશામાં છે. બરાબર. E એ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં, તો P અને E આ બંને વચ્ચેનો ખૂણો θ છે, તો બંને વચ્ચેનો ખૂણો θ છે, તો આ θ એ આ બંને વચ્ચેનો ખૂણો થતો હોવાથી અને આમ પણ લખી શકાય કે ટાઉ બરાબર sin વિધેય છે માટે P સદિશ સ્વરૂપમાં દર્શાવીએ તો P ક્રોસ સદિશ E, કારણ કે બંને સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ, બંનેની દિશા જુઓ કઈ ખૂણો બનાવતી દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો θ છે, વિધેય sin છે, માટે બંને સદિશ રાશિઓનો ક્રોસ ગુણાકાર થશે, અને બંને સદિશોનો ક્રોસ ગુણાકાર માટે મળતી પરિણામી રાશિ પણ કેવી થશે? સદિશ થશે. તો ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E સૂત્ર આપણને આવી રીતે મળ્યું છે, જે દર્શાવે છે કે કોઈ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ તો એના ઉપર કેટલું ટોર્ક લાગતું હશે. તો આટલા મૂલ્યનું એના ઉપર ટોર્ક લાગે છે. બરાબર. ઓકે, હવે આગળ થોડો પોઈન્ટ, થોડી રચનાઓ સમજીએ. આપણે મેન આ એક સૂત્ર લઈ લઈએ કે ટોર્ક ટાઉ બરાબર P E sin θ. અહીં આગળ લખીએ વિશેષતાઓ. વિશેષતાઓમાં જોઈએ. હવે માની લો કે આ ટોર્ક લાગ્યો, ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. હવે આના અનુસાર આ ડાયપોલ ઉપર એક ટોર્ક લાગશે. ટોર્કના લીધે શું થશે કે આ જે ડાયપોલ રહ્યો, આ ટોર્ક હંમેશા કોઈ પદાર્થ ઉપર ટોર્ક લાગે ત્યારે એ પદાર્થ ભ્રમણ કરે, એટલે કે ચાક ગતિ કરે. કોઈ પણ પદાર્થ ઉપર ટોર્ક લાગે તો ચાક ગતિ કરે, અને બળ લાગે તો રેખીય ગતિ કરે. તો જો ટોર્કની કિંમત મળી, એનો મતલબ ડાયપોલ ઉપર કંઈક પરિણામી ટોર્ક છે, માટે ડાયપોલ ચાક ગતિ કરવાની શરૂઆત કરશે.
તો આ ચાર્જ ગતિ કઈ દિશામાં કરશે? તો પહેલા આપણે જોઈએ ટોર્કની દિશા કઈ બાજુ હશે, ચેક કરીએ. તો P ક્રોસ E, તો જો P એટલે આ દિશામાં છે, E એટલે આ દિશામાં. હવે P ક્રોસ E એટલે P અને E થી બનતું સમતલ વિચારો, તો P આ દિશામાં છે, E આવી દિશામાં, તો P અને E થી બનતું સમતલ એટલે આવું સમતલ થયું, આવી રીતે સમતલ. હવે આ સમતલને લંબ રૂપે તમે કોઈ સ્ક્રૂ મૂકી દો, બરાબર, લંબ રૂપે સ્ક્રૂ મૂકો. હવે સ્ક્રૂને P સદિશ થી E સદિશ તરફની દિશામાં આમ ફેરવો. તો તમે એમ ફેરવ્યો, તમે ધારો કે આમ ફેરવ્યો છે, તો આમ ફેરવું તો સીધો આ પેન અંદર તરફ પેન જાય છે. એનો મતલબ એ થશે કે આ ટોર્કની દિશા કઈ બાજુ મળશે? અંદર તરફ જતી દિશામાં મળશે. તો અહીંયા આગળ આપણે દિશાનો જો ઉલ્લેખ કરીએ તો લખી શકીએ કે દિશા કઈ દિશામાં છે કે P સદિશ P અને સદિશ E થી બનતા સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં. તો ટોર્ક ક્યાં મળ્યું? P અને E થી બનતું જે સમતલ હતું એ સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં આપણને ટોર્ક મળ્યું. ક્લિયર? હવે આ ટોર્કની અસર હેઠળ શું થશે કે ટોર્કની અસર હેઠળ આ જે ડાયપોલ છે એ ભ્રમણ કરવાની શરૂઆત કરી દેશે. તો ડાયપોલ ભ્રમણ કરશે, તો ભ્રમણ કરતો કરતો શું, જેમ જેમ ડાયપોલ ભ્રમણ કરી જશે, આ જગ્યાએ તો હવે આમ ભ્રમણ કર્યું, તો જેમ જેમ ભ્રમણ કરી જશે એમ એમ આ ખૂણો થીટા છે એની કિંમત ઘટતી જવાની. એક સમય એવો આવશે કે ભ્રમણની એવી સ્થિતિ આવી જશે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં થઈ જશે, બંને સમાંતર થઈ જશે. તો આ સ્થિતિ વિશેષતાઓમાં પહેલી સ્થિતિ વિચારીએ કે જો P અને E વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો પહેલી વિશેષતા વિચારીએ. બંને વચ્ચેનો ખૂણો જો 0 ડિગ્રી થઈ જાય તો ટોર્ક કેટલું થાય? તો ટોર્ક ટાઉ બરાબર P E sin 0. તો sin 0 ની કિંમત 0 થઈ જશે, તો ટોર્ક કેવું થઈ જશે? 0. ક્યારે 0 થયું? કે જ્યારે આ ટોર્ક લાગ્યું હતું જેના લીધે ડાયપોલ છે એ ભ્રમણ કરવાની શરૂઆત કરશે. તો ડાયપોલ જેવું ભ્રમણ કરશે, જેમ જેમ ભ્રમણ કરશે એમ ખૂણો થીટા ઘટતો જશે. એક એવી સ્થિતિ આવશે કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાંતર થઈ જશે, બંનેની દિશા એક જ થઈ જશે. બંનેની દિશા એક જ થઈ જાય તો બંને વચ્ચેનો ખૂણો થીટા શૂન્ય થઈ જાય, અને ખૂણો થીટા શૂન્ય થશે તો આવી સ્થિતિમાં જ્યારે ડાયપોલ આવી જશે ત્યારે એના ઉપર પરિણામી ટોર્ક શૂન્ય થઈ જશે. બરાબર? હવે બીજી જો સ્થિતિ વિચારવી હોય તો એમ પણ વિચારી શકાય. અત્યારે તમે ડાયપોલ કેવી રીતે વિચાર્યો છે કે આ ડાયપોલ આવી રીતે હતો ને, આ બાજુ ઋણ વિદ્યુત ભાર, આ બાજુ ધન વિદ્યુત ભાર વિચાર્યો હતો. માની લો કે ડાયપોલને તમે આમ વિચાર્યો તો આ સમાંતર સ્થિતિ લાવી દો, તો આ બાજુ ઋણ અને આ બાજુ ધન વિદ્યુત ભાર, તો ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં માટે ખૂણો થીટા શૂન્ય. પણ માની લો આપણે આવી સ્થિતિ વિચારો તો આ બાજુ ઋણ વિદ્યુત ભાર વિચારો, આ બાજુ ધન વિદ્યુત ભાર વિચારો. ડાયપોલ તમે મૂક્યો અને આવી રીતે વિચારો કે આ બાજુ ઋણ વિદ્યુત ભાર ને આ બાજુ ધન વિદ્યુત ભાર છે, તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં થશે, આમ તરફ. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એટલે P અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયું, તો બંને વચ્ચેનો ખૂણો થીટા 180 ડિગ્રી થઈ જશે. અને 180 ડિગ્રી થાય તો શું થશે? તો એ માટેની બીજી વિશેષતા વિચારીએ. જો P અને E વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા 180 ડિગ્રી હોય તો શું થશે? તો ટોર્ક નું સૂત્ર વિચારો. તો ટાઉ બરાબર PE sin 180 ડિગ્રી. ધેરફોર ટોર્ક કેટલું થશે? sin 180, તો પણ કિંમત શૂન્ય જ થાય છે, માટે પરિણામી ટોર્ક શૂન્ય થશે. તો વિચારી દો કે જ્યારે જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને, આમ માની લો કે ધન વિદ્યુત ભાર છે નરું, માની લો કે જ્યારે જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, આ બંને સ્થિતિમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક હંમેશા શૂન્ય થાય છે. ફરીથી કહું છું કે જ્યારે જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય
કે પ્રતિ સમાંતર હોય, આ બંને સ્થિતિમાં ડાયપોલ ઉપર લાગતું પરિણામી ટોર્ક કેવું થાય છે? શૂન્ય થશે. તો ડાયપોલ ઉપરનું ટોર્ક શૂન્ય થયું. હવે જો ટોર્ક શૂન્ય થઈ જાય, આ સ્થિતિમાં જો ટોર્ક શૂન્ય થશે તો શું આવી સ્થિતિમાં હવે આ ડાયપોલ ભ્રમણ કરશે? ના. તમે આ મૂકેલો હશે ને તો ટોર્કની અસર હેઠળ આમ આવી જશે, આ મૂકેલો હશે ધારો કે આ બાજુ જતો રહે, બરાબર, એવું વિચારી લઈએ. તો તમે જો ડાયપોલ આવી રીતે મૂકેલો હશે તો ભ્રમણ કરીને આટલા સુધી આવશે, પણ આનાથી વધારે ભ્રમણ નહીં કરે, કારણ કે આ જગ્યાએ આવશે એટલે ટોર્ક શૂન્ય થયું. ટોર્ક શૂન્ય થશે તો ભ્રમણ નહીં કરાવવા દે. તો ડાયપોલને કોઈ પણ ખૂણા ઉપર મૂક્યા હોય તો ટોર્ક લાગશે, પણ ટોર્કની અસર હેઠળ ભ્રમણ કરી અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. સમાંતર ગોઠવાશે ત્યારે ટોર્ક શૂન્ય થશે, પછી આગળ ભ્રમણ કરશે નહીં. બરાબર, આ બે સ્થિતિ વિચારી. હવે એવું વિચારો કે આપણે ડાયપોલ જે છે એ ડાયપોલને આવી રીતે મૂક્યો છે, આવી રીતે એટલે કે ઉપર ધન વિદ્યુત ભાર, નીચે ઋણ વિદ્યુત ભાર, એની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં ઉપર તરફ જતી દિશામાં, એની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ થશે. અને જો પરસ્પર લંબ થાય એવી સ્થિતિમાં આ ડાયપોલ ઉપર ટોર્ક કેટલું લાગશે એ સ્થિતિ વિચારીએ. જો P અને E પરસ્પર લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી થાય, અને થીટા બરાબર 90 ડિગ્રી થશે તો ટોર્ક ટાઉ બરાબર PE sin 90 ડિગ્રી, અને sin 90 ની કિંમત કેટલી થાય છે? 1. તો આવી સ્થિતિમાં જે ટોર્ક મળશે એ ટોર્ક મેક્સિમમ ટોર્ક હશે, મહત્તમ ટોર્ક હશે. ક્યારે? કે જ્યારે ડાયપોલ છે એ ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકો, ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકો તો ડાયપોલ મોમેન્ટ પણ વિદ્યુત ક્ષેત્રને લંબ થશે. તો આ સ્થિતિમાં ડાયપોલ ઉપર સૌથી વધારે ટોર્ક લાગશે, અને સૌથી વધારે ટોર્ક લાગશે તો વધારે ઝડપથી ભ્રમણ કરશે. બરાબર, તો આ હતી કોઈ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, પરિણામી ટોર્ક કેટલું છે એ ટોર્ક આપણે આ થિયરીની મદદથી જોઈ શકીએ છીએ. ક્લિયર? એકદમ ઈઝી થિયરી છે, અને જો પરીક્ષામાં પૂછાય તો આવી રીતે કમ્પ્લીટ આપણે થિયરી લખવાની થશે. બરાબર છે? કોઈ કહેશે કે ટોર્કનો એકમ શું થાય બનાવવો હોય તો? વિચારો ચાલો, ટોર્કનો એકમ શું થશે? ટોર્કનો એકમ બનાવવું છે કે ભાઈ આટલા મૂલ્યનું ટોર્ક લાગે છે તો એકમ શું થશે? ચલો એકમ બનાવીએ. તો સૂત્ર આ રીતે છે, ટોર્ક ટાઉ બરાબર PE sin થીટા. હવે sin થીટા તો વિધેય છે તો એનો એકમ નહીં થાય. હવે P એટલે શું? ડાયપોલ મોમેન્ટ. પણ ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? ડાયપોલ મોમેન્ટનો, ડાયપોલ મોમેન્ટ એટલે P, અને P નું સૂત્ર જાણીએ છીએ કે P બરાબર Q into E. P નું સૂત્ર જાણીએ, P બરાબર Q into E. ઓકે, Q એટલે વિદ્યુત ભાર કુલમ, સોરી હા Q into 2A, સોરી Q into 2A. હવે Q નું એકમ જાણીએ છીએ કુલમ, 2A એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો મીટર. તો ડાયપોલ મોમેન્ટનો એકમ થાય કુલમ ઇન્ટુ મીટર. તો એક એકમ આનો થશે કુલમ ઇન્ટુ મીટર પહેલાનો, ગુણ્યા E વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે, વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર જાણીએ છીએ ને, E બરાબર F/Q. આના ઉપરથી બનાવો ન્યૂટન પ્રતિ કુલમ, તો થશે ન્યૂટન પ્રતિ કુલમ. તો જો કુલમ કુલમ કેન્સલ કરી દો તો શું મળ્યું? ન્યૂટન ઇન્ટુ મીટર. આ જ એકમ ચાક ગતિમાં હતો. એકમ તો બદલાવાનો જ નહીં, એનું રીત અલગ અલગ થિયરીમાં હશે, બાકી એકમ તો બદલાવાનો છે જ નહીં. તો ટોર્કનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? તો આપણે આ જે થિયરી જોઈ એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલ મૂકેલું હોય તો વિદ્યુત ડાયપોલ ઉપર કેટલું પરિણામી ટોર્ક લાગશે અથવા કેટલું ટોર્ક લાગશે એના માટેનું આપણે આ સૂત્ર જોયું. યાદ રાખજો, ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E સૂત્ર છે. હવે આપણે એવું લઈએ કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકો છો,
અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકો છો તો એના માટેની વર્તણૂક કેવી છે, ડાયપોલ માટેની વર્તણૂક કેવી છે, કેટલી છે એ જોઈએ. તો નવો પોઈન્ટ લઈએ. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની વર્તણૂક. જ્યારે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો છો તો ડાયપોલની વર્તણૂક શું છે એ જોઈએ. તો સૌથી પહેલા આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એનો મતલબ એની ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને એકબીજાને સમાંતર તથા એકબીજાથી સમાન અંતરે હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર અથવા તો એકબીજાથી સમાન અંતરે ના હોય. તો એવું કોઈ એક ક્ષેત્ર રેખાઓ વાળો ભાગ લઈ લઈએ. તો આવી રીતની ક્ષેત્ર રેખાઓ વિચારી લઈએ. આ છે વિદ્યુત ક્ષેત્ર સદિશ E, જેની ક્ષેત્ર રેખાઓ તમને દેખાય છે કે અસમાન પ્રકારની છે. બરાબર. હવે આની અંદર આપણે કોઈ એક ડાયપોલ મૂકીએ આવી રીતનો. આ જગ્યાએ પ્લસ ક્યુ, આ જગ્યાએ માઇનસ ક્યુ. આ બે વિદ્યુત ભારો એટલે અહીંયા આગળ પ્લસ ક્યુ, આ છે માઇનસ ક્યુ. બે વિદ્યુત ભારો મૂકીએ, બંને વચ્ચેનું અંતર 2a જેટલું વિચારી લઈએ. તો હવે આવી રીતે જ્યારે કોઈ ડાયપોલને તમે મૂકશો તો એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફ એટલે આવી દિશામાં જતી દિશા હશે. તો ડાયપોલ મોમેન્ટ P આવી દિશામાં મળશે. હવે આવી રીતે કોઈ ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી હવે આ ડાયપોલ ઉપરના બંને વિદ્યુત ભાર ઉપર અસમાન પ્રકારના બળ લાગશે. એટલે કે જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં એટલે આવી દિશામાં બળ લાગશે, જેને આપણે F1 કહી દઈએ અથવા તો F પ્લસ કહી શકો, જેની કિંમત હશે પ્લસ ક્યુ ઇન્ટુ E જેટલી. ઓકે, આપણે એના F પ્લસ જ કહીએ. હવે બીજું જે વિદ્યુત ભાર રહ્યો એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો આ આવી રીતનું છે તો એને સમાંતર આવી રીતે F માઇનસ બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ E જેટલું આના ઉપર બળ લાગશે. તો આના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગ્યું, આના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગ્યું. હવે વિચારો કે શું આ બંનેનું પરિણામી બળ શૂન્ય થાય? થોડો પોઈન્ટ વિચારી મગજમાં અને મને કહો કે આનો પરિણામી બળની કિંમત શૂન્ય થશે કે નહીં થાય? ચેક કરીએ. માની લો કે કોઈ એક ધન વિદ્યુત ભાર છે અહીંયા આગળ. આનું વિદ્યુત ક્ષેત્ર આપણે ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ અને આવી રીતે લઈ લઈએ. બરાબર. વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં વિચારી લઈએ. ઓકે, આમાંથી માની લો કે આટલો જ ભાગ વિચારો, આટલો ભાગ એ આપણી આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એવું વિચારી દઈએ. હવે ખબર છે કે આ વિદ્યુત ભારથી નજીકના અંતરે તમે કોઈ વિદ્યુત ભાર રાખો, એના ઉપર લાગતું બળ એના કરતા દૂરના અંતરે રાખો એના ઉપર લાગતું બળ, આ બળ ઓછું થશે. કારણ કે વિદ્યુત ભારથી નજીકના અંતરમાં વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હોય, પ્રબળ હોય, પણ થોડા દૂરના અંતરે આવો તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઘટતી જાય. તો સ્વાભાવિક છે કે આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ આની સાપેક્ષમાં વધારે થવાનું છે. કેમ? કારણ કે આ વિદ્યુત ભારના સંપર્કમાં રહેલું વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ભારના સંપર્કમાં રહેલા વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષમાં આનું મૂલ્ય પ્રબળ હશે. હવે આનું મૂલ્ય પ્રબળ હશે તો આપણે માની લો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો પ્લસ ક્યુ વિદ્યુત ભારના સંપર્કમાં આવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E પ્લસ કહીએ, માઇનસ ક્યુ વિદ્યુત ભારના સંપર્કમાં આવતું વિદ્યુત ક્ષેત્ર આપણે E માઇનસ કહી દઈએ. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર એ કોઈ બિંદુવત વિદ્યુત ભાર હશે એનાથી નજીકના ભાગમાં છે, માટે એનું વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે માઇનસ ક્યુ વિદ્યુત ભારની સાપેક્ષમાં. તો કહી શકાય E પ્લસ ઇઝ ગ્રેટર ધેન E માઇનસ. બંને બાજુ Q વડે ગુણી કાઢીએ તો Q E પ્લસ ઇઝ ગ્રેટર ધેન Q ઇન્ટુ E માઇનસ.
હવે Q ઇન્ટુ E જેને આપણે શું કહીએ છીએ બળ, તો આ થશે F પ્લસ ઇઝ ગ્રેટર ધેન F માઇનસ થશે. તો આનો મતલબ એ થયો કે આ જે પ્લસ Q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના અથવા તો કેન્દ્રની નજીક હોવાથી એના ઉપર લાગતું બળ એ આના કરતા વધારે છે. તો આનું બળ એ આના કરતા વધારે હોવાથી પરિણામી બળ તો શૂન્ય થવાનું જ નથી. ખબર પડી ગઈ? આ સ્થિતિમાં અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકશો તો આ ડાયપોલને આપણે ડાયપોલના બંને જે ધ્રુવો રહ્યા, બંને વિદ્યુત ભારો રહ્યા, આ બંને વિદ્યુત ભારો ઉપર લાગતા બળોની કિંમત જો જોશો તો બંનેની કિંમત અલગ અલગ પ્રકારની હશે. માટે પરિણામી બળ શૂન્ય થશે નહીં. તો આપણે એક પોઈન્ટ અહીંયા આગળ આવી રીતે લખી શકીએ અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ ઉપર આમ લખી શકીએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર પરિણામી બળ શૂન્ય થશે નહીં. અને પરિણામી બળ શૂન્ય ના થાય તો પદાર્થ કેવી ગતિ કરતો હોય જો પરિણામી બળ મળતું હોય તો માટે therefore ડાયપોલ રેખીય ગતિ કરે છે. સાથે સાથે બંને બળોની કાર્યરેખાઓ જુઓ કે ભાઈ આની કાર્યરેખા આમ જાય, આની કાર્યરેખા આમ જાય, બંને વચ્ચેનું તમે લંબ અંતર લો તો બંનેની કાર્યરેખાઓ પણ જુદી જુદી હોવાને લીધે કહી શકાય કે આ ડાયપોલ ઉપર પરિણામી ટોર્ક પણ મળતું હશે. તો કહી શકીએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર ટોર્ક લાગતું હોવાથી શું કહી શકાય? ટોર્ક લાગે તો ડાયપોલ કેવી ગતિ કરશે? ચાક ગતિ કરે છે. યાદ રાખજો કે પરિણામી બળ લાગે તો રેખીય ગતિ કરે ને પરિણામી ટોર્ક લાગે તો ચાક ગતિ કરતો. ક્લિયર? તો આ બે સ્થિતિ આપણે આના ઉપરથી જોઈ. હવે આપણે એવું સમજીએ કે જે વિદ્યુત ક્ષેત્ર અસમાન વિદ્યુત ક્ષેત્ર જે આવી દિશામાં છે, એટલે આવી દિશામાં તમે માની લો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. જે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે ને એ આવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે હું એવું વિચારી લઉં કે આ જે ડાયપોલ રહી એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી દો. પહેલી સ્થિતિ એવું વિચારો કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવું તો શું થશે? તો પહેલી સ્થિતિ આપણે આમ વિચારી દઈએ કે જો ડાયપોલ, આના માટે આપણે કન્ડિશન વિચારીએ કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો અહીંયા પણ ખબર જ છે કે ભાઈ ડાયપોલને તમે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો ટોર્ક લાગે છે માટે ચાક ગતિ કરે છે. ચાક ગતિ કરશે તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. તો જો ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય આ સ્થિતિ માટે વિચારીએ. ચલો આ સ્થિતિ માટે જો વિચારીએ તો માની લો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી છે જે તમને દેખાય છે. વિદ્યુત ક્ષેત્ર જો આવી દિશામાં જાય છે બધા, એટલે માની લઈએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી છે. હવે ખબર છે કે આ વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુ આગળનું કોઈ પોઈન્ટ આ પોઈન્ટ લઈ લો કે નજીકનું કોઈ પોઈન્ટ લો તો દૂરના પોઈન્ટથી જેમ જેમ નજીકના પોઈન્ટ તરફ આવતા જશું એમ ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે. આ જગ્યાનું કોઈ બિંદુ વિચારો તેની ક્ષેત્ર રેખાઓ જુઓ, આ જગ્યાનું બિંદુ વિચારો તો ક્ષેત્ર રેખાઓ જુઓ. તો આની સાપેક્ષમાં આ જગ્યાની ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે માટે આ જગ્યા ઉપરના વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય પણ વધારે છે. તો ટૂંકમાં એમ કહી શકાય કે આ બાજુથી જેમ જેમ નજીક તરફ એટલે કે એરો તરફ આવતા જશો એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે. તો અહીંયા પણ એવું વિચારો કે આ જગ્યાએથી આ જગ્યાએ તમે આવતા જશો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે. તો આમ દર્શાવી દઉં કે આ એરો એવું બતાવે છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે. જો તમે આમ આવતા જશો એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જશે. હવે આવા વિદ્યુત ક્ષેત્રમાં તમે એક ડાયપોલ લઈ લો. ધારો કે હું અહીંયા આગળ એક માઇનસ
અને પ્લસ બે વિદ્યુત ભારનો એક ડાયપોલ લઈ લો -q અને +q. હવે ડાયપોલને હું એવી રીતે મૂકું કે જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય. તો ડાયપોલને મેં એવી રીતે મૂક્યો કે એની ડાયપોલ મોમેન્ટ તમે જુઓ તો ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં થશે, p ની દિશા આવી દિશાથી દેખાશે. તો ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાંતર થાય એવી સ્થિતિ આપણે વિચારી લઈએ. હવે આ સ્થિતિ વિચારશો તો દેખાય છે કે ભાઈ +q વિદ્યુત ભાર છે એના ઉપર આવી દિશામાં બળ લાગતું હશે જેને આપણે F+ કહી દઈએ. -q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે એટલે આપણે આવી રીતે વિચારી દઈએ F-. બરાબર. વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે. આવા વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર રીતે તમે કોઈ ડાયપોલ મૂકી દો છો તો ડાયપોલના ધન વિદ્યુત ભાર ઉપર આવી દિશામાં F+ અને ઋણ ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે આવી દિશામાં બળ લાગશે. હવે ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં આ છેડાથી જેમ જેમ તીરવાળા છેડા ઉપર આવતા જશું એમ એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. તો વિચારો કે આ છેડા ઉપર -q વિદ્યુત ભાર પડ્યો છે, આ છેડા ઉપર +q વિદ્યુત ભાર પડ્યો છે. તો -q વિદ્યુત ભાર ઉપરની તીવ્રતા અને +q વિદ્યુત ભાર ઉપરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ હશે. તો માઇનસ ઉપરની તીવ્રતા ઓછી હશે જ્યારે પ્લસ ઉપરની તીવ્રતા વધારે હશે. તો આમ કહી શકાય કે E+ is greater than E-, કારણ કે +q વિદ્યુત ભાર ઉપરની તીવ્રતા -q વિદ્યુત ભાર ઉપરની તીવ્રતા કરતાં વધારે છે. તો તીવ્રતા વધારે થશે તો સ્વાભાવિક છે કે +q વિદ્યુત ભારનું બળ એ -q વિદ્યુત ભારના બળની સાપેક્ષમાં વધારે થઈ જવાનું. તો -q વિદ્યુત ભારનું બળ +q વિદ્યુત ભારના સાપેક્ષમાં વધી જવાનું છે. તો આ બંનેનું જ્યારે તમે પરિણામી બળ લેશો તો પરિણામી બળ તમે જુઓ આ બળની કિંમત આની સાપેક્ષમાં વધારે છે અને હંમેશા પરિણામી માટે આપણે વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરીએ છીએ. તો આવી દિશામાંનું બળ આવી દિશામાંના બળની સાપેક્ષમાં વધારે હોવાથી પરિણામી બળ તમને આવી દિશામાં મળશે. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રના વધતા મૂલ્ય તરફની દિશામાં મળશે. તો પરિણામી બળ તમને કઈ દિશામાં મળશે? આવી દિશામાં. પરિણામી બળની દિશા. અને આ દિશા એ તો વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય એવી દિશા છે. તો કહી શકાય કે વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ એ વિદ્યુત ક્ષેત્રનું જે વધતા ક્રમનું મૂલ્ય બતાવતી દિશા છે એ દિશામાં મળશે. તો અહીંયા આપણે પોઈન્ટ લખી શકીએ કે જો ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે તો ડાયપોલ પર વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં પરિણામી બળ લાગે છે. બરાબર? સમજ પડી કે પોઈન્ટ? ફરીથી સમજીએ કે પોઈન્ટ શું કહેવા માંગે છે કે આ જે પ્રોસેસ બતાવી છે આના ઉપરથી બતાવી છે. અહીંયા તમને દેખાય છે કે આ જગ્યા કે જે તીરવાળો ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ છે માટે પ્રબળતા વધારે છે. આ જગ્યાએ છૂટી છે માટે પ્રબળતા ઓછી. ટૂંકમાં આ જગ્યાએથી જેમ આ જગ્યાએ આવતા જઈએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. આપણે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં બતાવ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર આ મૂકી દઈએ. સૌથી પહેલા ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર એનો મતલબ એ થાય કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. તો આપણે ડાયપોલ એવી રીતે ગોઠવીએ કે જેની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય. હવે અહીંયા આગળ બે વિદ્યુત ભારો આવશે તો બંને ઉપર પરસ્પર બળ લાગતા બળો જુઓ કે +q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી દિશામાં બળ લાગશે, -q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. પણ ખબર છે કે આ વિદ્યુત ક્ષેત્ર પુચ્છ બાજુથી તમે શીર્ષ બાજુ તરફ આવતા જોશો એમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધતી જાય છે. એટલે કે આવી દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે.
તો સ્વાભાવિક છે કે પૂંછવાળા ભાગ ઉપર તમે માઇનસ કે વિદ્યુત ભાર રાખશો તો એના ઉપર લાગતું બળ, એની સાપેક્ષમાં શીર્ષવાળા ભાગની નજીકમાં તમે ધન કે વિદ્યુત ભાર રાખશો તો એના ઉપર લાગતું બળ વધારે છે. તો આની સાપેક્ષમાં આનું બળ વધારે છે તો કહી શકાય F પ્લસ ઇઝ ગ્રેટર ધેન F માઇનસ. હવે આ બંનેનું જો પરિણામી લઈએ તો વધતું બળ, વધારે બળ એ આવી દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રના વધતા મૂલ્ય તરફની દિશામાં. તો પરિણામી બળ તમને આવી દિશામાં મળશે. વિદ્યુત ક્ષેત્ર જે આ જગ્યાએથી આ જગ્યા તરફ જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર વધે જાય છે તો વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળશે. તો પરિણામી બળ કઈ દિશામાં મળ્યું? વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં. હવે આપણે બીજી સ્થિતિ એવી વિચારીએ કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય. બીજી સ્થિતિ આમ વિચારીએ, જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય એવી એક સ્થિતિ વિચારી લઈએ. પ્રતિ સમાંતરનો મતલબ શું થશે કે પહેલી સ્થિતિમાં જેમ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં લીધું, એના કરતાં ડાયપોલને ઉલટાઈ દો જેની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં મળે છે આપણે, વિદ્યુત ક્ષેત્ર તો જો આવી જ દિશામાં છે, એની કિંમત આ દિશામાં. હવે ડાયપોલને તમે ઉલટાઈ દેશો તો ડાયપોલ મોમેન્ટ ઉલટાઈ જશે તો માટે પ્રતિ સમાંતર થઈ જાય. તો ડાયપોલને આપણે ઉલટાઈ દઈએ તો આ જગ્યાએ પ્લસ q વિદ્યુત ભાર, આ જગ્યાએ તમે માઇનસ q વિદ્યુત ભાર લઈ લો તો આની ડાયપોલ મોમેન્ટ જુઓ તો આવી દિશામાં મળશે. તો ડાયપોલ મોમેન્ટ તમને આવી દિશામાં મળી. આ છે પ્લસ q વિદ્યુત ભાર, આ છે માઇનસ q વિદ્યુત ભાર. હવે બંને ઉપર લાગતા બળો જોઈએ તો પ્લસ q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે આવી દિશામાં બળ લાગશે, માઇનસ q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો આવી દિશામાં બળ લાગશે. ખબર પડી કેવી રીતે લાગ્યું કે પ્લસ q વિદ્યુત ભાર હતો તો એનું વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે એટલે આવી દિશામાં, તો આ દિશામાં બળ લાગ્યું જેને આપણે F પ્લસ તરીકે ઓળખીએ. ઓકે. હવે માઇનસ q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો આવી દિશામાં જે છે F માઇનસ. બરાબર. પણ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આ જગ્યાએથી જેમ જેમ આ બાજુ આવી જઈએ છે તો આવી દિશા વિદ્યુત ક્ષેત્રની વધતા ક્રમની દિશા છે. તો અહીં આગળ પોઈન્ટ આપણે દર્શાવીએ કે આવી દિશા એ વિદ્યુત ક્ષેત્રની વધતા ક્રમની દિશા છે. વિદ્યુત ક્ષેત્ર આ પોઈન્ટથી આ પોઈન્ટ તરફ આવતા જેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો આવી દિશા વિદ્યુત ક્ષેત્રની વધતા ક્રમની દિશા છે. હવે અહીંયા જો કે માઇનસ q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના પ્રબળ મૂલ્ય પાસે છે, પ્લસ q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના નિર્બળ મૂલ્ય સાથે છે. તો પ્લસ q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એના કરતાં માઇનસ q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ વધારે હશે. તો આ સ્થિતિમાં આમ થઈ શકે છે કે F માઇનસ ઇઝ ગ્રેટર ધેન F પ્લસ થશે, કારણ કે માઇનસ q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના પ્રબળ વિસ્તારમાં છે માટે એના ઉપર લાગતું બળ પ્રબળ હશે. પ્લસ q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના નિર્બળ વિસ્તારમાં છે માટે એના ઉપર લાગતું જે બળ છે એ નિર્બળ છે. તો F માઇનસ ઇઝ ગ્રેટર ધેન F પ્લસ થશે. તો હવે આવા ડાયપોલનું પરિણામી બળ લઈએ તો કઈ દિશામાં થશે? તો બંનેમાંથી પ્રબળ બળ કયું છે? વધારે બળ F માઇનસ, ઓછું F પ્લસ. તો F માઇનસ માંથી F પ્લસ બાદ કરો તો પરિણામી તમને માઇનસ બળની દિશામાં મળશે. મોટામાંથી નાનું બાદ કરો તો મોટું જે દિશામાં હશે એ દિશામાં પરિણામી મળશે. તો આ બંનેમાંથી મોટું એ એરો તરફની દિશામાંનું એટલે F માઇનસ મોટું છે F પ્લસની સાપેક્ષમાં માટે પરિણામી બળ તમને આવી દિશામાં મળશે. અને આ દિશા તો કઈ થઈ? વિદ્યુત ક્ષેત્રની આ દિશા વધતી દિશા, તો એની વિરુદ્ધ દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની ઘટતા ક્રમની દિશા થઈ. તો ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકવામાં આવે છે ત્યારે આ ડાયપોલ ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો અહીંયા લખી શકીએ ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને
પ્રતિ સમાંતર મૂકવામાં આવે તો ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તમે કહી શકો પરિણામી બળ જો જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અને વિરુદ્ધ એટલે ટૂંકમાં કહી શકો કે વિદ્યુત ક્ષેત્રના ઘટતા મૂલ્ય તરફની દિશા તો ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્રના ઘટતા મૂલ્યની દિશામાં બળ લાગે છે તો આ જે પોઈન્ટ હતો એ કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે જ્યારે કોઈ ડાયપોલ મૂકો છો તો એ ડાયપોલની વર્તણૂક શું હોય છે ડાયપોલ કેવી રીતે વર્તતો હોય છે પરિણામી બળ કેવી રીતે લાગતું હોય છે તો આપણે આ વર્તણૂક એની સમજી શકીએ છીએ ક્લિયર તો આજની આ બે થિયરી થઈ એ સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી હતી અને પછીની થિયરીમાં આ બે કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું